નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના નવા એક વિડીયોમાં આપ સર્વ દર્શક મિત્રોનું લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના સર્વપ્રથમ સમાચાર। ગુજરાતના આ શહેરે ચિંતા વધારી, કોરોના કેસમાં વધારો। અમદાવાદમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે। આ નવા 11 કેસમાં 7 પુરુષ અને 4 મહિલા દર્દીઓ છે। આ કેસ સાબરમતી, એસપી સ્ટેડિયમ, વટવા, જોધપુર, થલતેજ, બોડકદેવ અને નવરંગપુરા વિસ્તારમાં નોંધાયા છે। આ દર્દીઓમાંથી 6 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવે છે કે તેઓ દુબઈ, કેરલા, હૈદરાબાદ, અમેરિકા, કેનેડા અને કઝાકસ્તાનથી ગુજરાત આવ્યા છે। ઉત્તરાયણની મજા બગડશે। ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે। 14 જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન મધ્યમ રહેશે। 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવન રહેશે। 15 જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના છે। કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરાઈ છે। 9મી 13 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ પડી શકે છે, જેને લઈ રાજ્યમાં ઠંડી વધી શકે છે। કચ્છમાંથી ગાંજો પકડાયો, બિહાર કનેક્શન। 31 ડિસેમ્બરને લઈ રાજ્યમાં કેફી પીણા ઘુસાડવાની પ્રવૃત્તિઓને ડામવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। પોલીસની ડ્રાઈવ વચ્ચે કચ્છ પોલીસે ગાંધીધામમાંથી 22 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે। પોલીસે કંડલા હાઈવે સર્વિસ રોડ પરથી 2 આરોપીઓની મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। માલ મોકલનાર બિહારના હોઈ શકે છે। પોલીસે આગળની દિશામાં તપાસ આદરી છે। દ્વારકા નગરીને લઈ સરકારનો મોટો પ્રોજેક્ટ। વર્ષો પહેલા દરિયામાં ડૂબેલી શ્રીકૃષ્ણની દ્વારકા નગરીને હવે જોઈ શકાશે। સરકાર એક સબમરીન પ્રોજેક્ટ લાવી રહી છે, જેમાં દરિયાના પેટાળમાં જઈને દ્વારકા નગરીના દર્શન કરી શકાશે। સબમરીન પ્રોજેક્ટ માટે સરકારી કંપની ડોક શિપયાર્ડ સાથે ગુજરાત સરકારે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કર્યા છે। પ્રોજેક્ટ આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળીએ શરૂ થઈ શકે છે। તેનો સમયગાળો 2 અથવા 2.5 કલાકનો હશે। તેનું ભાડું કેટલું હશે તેની માહિતી મળી નથી। ટ્રેન પાટા પરથી નીચે ઉતરી। રાજસ્થાનના બાલોતરાના સમદ્દી રેલવે સ્ટેશન પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી। કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી। ગભરાટના કારણે લોકો બહાર નીકળી ગયા હતા। ઘટનાને પગલે સિવાના રેલવે પોલીસ તેમજ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ગઈકાલે રાત્રે 7 વાગ્યે ડેમુ ટ્રેન જોધપુરથી પાલનપુર આવી રહી હતી। ટ્રેક પર એક ગાય આવી જતા પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી હોવાનું કહેવાઈ રહ્યું છે। કેરળમાં કોરોનાને કારણે વધુ એક મોત। કેરળમાં આજે કોરોનાને કારણે વધુ એક મોત નોંધાયું છે। રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં 7 લોકોના મોત થયા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરળમાં છેલ્લા 24 કલાકમાં 425 નવા કેસ નોંધાયા છે। દેશભરમાં 24 કલાક દરમિયાન 656 કેસ સામે આવ્યા છે। સક્રિય કેસની સંખ્યા વધીને 3742 થઈ છે। 333 લોકો કોરોનાથી સાજા થયા છે। ગુજરાતમાં 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે। 10 એક્ટિવ કેસ છે। એક દર્દી સ્વસ્થ થયો છે। 31 ડિસેમ્બર સુધી ધ્યાન રાખજો। આજે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલ કરાવશે। ટ્રાફિક વિભાગે 31 ડિસેમ્બર સુધી જાહેરનામું જારી કર્યું છે। કાંકરિયા ચોકીથી રેલવે યાર્ડ, ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, પુષ્પકુંજ, અપ્સરા સિનેમા, ફૂટબોલ 4 રસ્તા, લોહાણા મહાજનવાડી થઈને કાંકરિયા સર્કલ સુધીના રૂટ પર નો સ્ટોપ, નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે। તળાવ ફરતે વાહન થોભી શકાશે નહીં, માત્ર પાર્કિંગ સ્થળે જ પાર્કિંગ કરવું।